ફાઇનલી આપણે મુંબઈ પહોંચી ગયા છે. બસ થોડીક વાર છે, થોડીક વારમાં મુંબઈ પહોંચી જશે. જો તો આપણે પહોંચી ગયા છે મુંબઈ નગરી. મજા આવે છે. હવે આપણે જવાનું છે લોકેશન પર, મતલબ મારે ઘરે. આ છે મેટ્રોના દાદર. જો કેવો મસ્ત જાય છે. મજા આવે આમાં જવાની. મને તો બહુ ગમે. પહેલાં ડર લાગતો, હવે ડર નથી લાગતો એટલો બધો, એટલે મજા આવે છે. આ છે મેટ્રો ટ્રેન. આપણે જાય છે હવે આપણે ઘરે. બેસી ગયા છે મેટ્રોમાં. ફટાફટ કંઈ ટેન્શન વગર પહોંચી જાય, ધક્કા મૂકી વગર. મજા આવે. બહુ મસ્ત. હવે આપણે જઈએ છીએ ઇલેક્ટ્રિક દાદર ચડીએ. દાદરા ચડવામાં ટેન્શન જ નહીં. એક જગ્યાએ ઊભા રહી જાય એટલે મસ્ત નીચે તરત નીચે ઉપર જવું ઉપર જો કેટલી મજા આવે છે આમાં તો. એ ઊભા રહી ગયા મસ્ત નીચે ચડવાનું કંઈ ઉતરવાનું કંઈ ટેન્શન જ નહીં. મજા આવે છે. છોકરાને પણ મજા આવે. અહીં તો મુંબઈમાં દાદરા ચડી ઉતર કરીને જ થાકી જાય. છોકરા પણ એન્જોય કરે, હારે આપણે પણ એન્જોય કરીએ. છેલ્લાને હોય એટલે બધું ટેન્શન કંઈ. મારા પપ્પા, ભાઈ, ભાભી, પાછળ હસબન્ડ ઊભા છે. મારી બનેવી છે, બેન છે, છોકરા. બધા લોકો મજા આવી નહીં સર? કેટલા મજા આવે છોકરાઓને. બહુ ખુશ થાય છોકરા. મારે હરખોડતા વધારે મુંબઈમાં ફરવા ગયા તો મજા આવે. બાકી આમ પિંડુ કોણ વૈશાલી માસી ये देखो मुंबई की गलियाँ, ये मुंबई का रोड. और क्या फाइनली मुंबई क्या છે घूमने का हो तो करना है. मुंबई गलियों बाकी हम છોકરા હોય છેલ્લા હોય એટલે બહુ આમ મજામાં. મુંબઈ જવા મીટર પર ચાલે 200 એટલે 26 રૂપિયા તો લાગી જ જાય રિક્ષામાં. આગળ પછી જ્યાં જવું હોય ત્યાં કેટલા થાય એટલા કાંઈ નથી. લાગે તો વધારે પણ હવે કરવું પડે એમ કે જવું પડે એમ. ટ્રેનમાં બહુ ધક્કા મૂકી હોય, છોકરા હોય તો ન બાકી મજા આવે. રાજો માહિતી કાફી જોઈ શકીએ. ઊંઘમાં પણ છે લોકેશન. તો સારું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.